આજે ખૂબ જ મહત્વના સમાચાર મેં સવારે ન્યૂઝપેપરમાં વાંચ્યા અને મને થયું કે આ વસ્તુની આજે રીલ બનાવવી જોઈએ અને એટલા માટે હું સબ્જેક્ટ એક્સપર્ટ સાથે આજે છું. દીપેનભાઈ, આજે ખૂબ જ મહત્વના સમાચાર એ છે કે 15 જેટલા નવા ફાયર સ્ટેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવશે. 30% જેટલી નવી ભરતી કરવામાં આવશે અને આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવી છે કોમનવેલ્થ ગેમ જે 2030માં યોજાવાની છે. સો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આનું ભવિષ્યમાં કઈ રીતે અમદાવાદ સિટી ઉપર આની અસર થશે એના વિશે થોડુંક આપ જણાવો. જો તમે મને એવું કીધું કે 15 નવા ફાયર સ્ટેશનો નવાની યોજના થઈ રહી છે, ઘણા બધા એમ્પ્લોયમેન્ટનો બી રોજગારી મળવાની છે. બરાબર, વાત સાચી છે. અમદાવાદને આમ જોવા જઈએ તો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે અને અમદાવાદનું ડેવલપમેન્ટ કહીએ, સાણંદ, હાથીજણ, કલોલ એ બધી જગ્યાએ જબરજસ્ત વધી રહ્યું છે. અને આજે 2030માં જે કોમનવેલ્થ ગેમ આવવાના સમાચાર છે, હવે એની અંદર કહેવાય કે ભાઈ આજે કોમનવેલ્થ ગેમ આવશે થશે, બરાબર. એની પહેલા પૂર્વ ભૂમિકા કે અત્યારે 2026 ચાલી રહી છે, આ એના જ અણસાર છે કે ભાઈ આ બધા ડેવલપમેન્ટ થવાના છે. સ્પેશિયલી ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ આવશે, પોલિટિશિયન, મીડિયા અને વિશ્વભરમાંથી લોકોની નજર અહીંયા રહેશે અમદાવાદ ઉપર. અને એ જગ્યાએ આજે એમ કહેવાય કે ટ્રાફિક સમસ્યાને બી પહોંચી વળવા અને કોઈ બી જગ્યાએ આગ જેવી હોનારત થાય તો ગણતરીના મિનિટ્સની અંદર, ગણતરીના સેકન્ડની અંદર જો આ દુર્ઘટના રોકવી હોય તો ફાયર સ્ટેશનોની જરૂરિયાતની ઉણપ હતી, જે હવે ત્વરિત સુધરશે. અને આની વાત સાચી છે, કારણ કે અત્યારે અમદાવાદ એ સાણંદ સુધી છે, આ બાજુ હાથીજણ સુધી છે, બાવળા સુધી છે, એટલે અમદાવાદ વિકસી રહ્યું છે. બિલકુલ. એટલે એની જરૂરિયાત છે. અને જો અમે તો કોર્પોરેશનને પ્રશંસનીય, ફાયર ડિપાર્ટમેન્ટને થેન્ક યુ સો મચ કહીશું કે આ જે પગલાં લીધા છે એને હવે ત્વરિત જલ્દીથી જલ્દી સ્ટેશનો સ્થાપો અને જેવી હોનારત થાય એને અટકાવો.